ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 101. 101 ધારણામાં આપણે જાણીશું અને ધ્યાન કરીશું એ પહેલા સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ભગવાન ગણપતિજીની પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ભગવાન શિવની આજની જે ધારણા છે બહુ સરસ. માં અગાઢ પ્રેમમાં હોય છે અને શિવજીને પૂછે છે કે કેવી તમે અસીમ માયા રચી છે કે માયામાં આવ્યા પછી મારા બાળકો પોતાના મૂળ અસ્તિત્વને ભૂલી જતા હોય છે અને કઈ રીતે એ પોતે તમારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે, કે જે ભૌતિકતામાં એકદમ રચ્યો પચ્યો રહે છે અને છતાં પણ એ એટલો રચ્યો પચ્યો રહ્યો છે કે ભૌતિકતામાં જ વાદે, ભૌતિકતામાં જ બધું સુખ સંપન્નતા સુવિધા બધું એમાં જ એને જેટલી આનંદ થતો હોય છે, તો એ કઈ રીતે તમારા મૂળ સ્વરૂપને જે પોતાના અંતમાં છે, પોતાના અંતસમાં છે, એ મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે, જેના માટે એણે જન્મ લીધો છે. ત્યારે શિવજી કહે છે કે મારું બાળક જે છે એ કોઈ પણ માયામાં રચ્યો પચ્યો હોય છતાં પણ એ માયા દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે. એ જ માયા એના દ્વારા, એ માયા દ્વારા જ એ મને પ્રાપ્ત કરવાનો દ્વાર બનાવી શકે છે, જો એની અંદર ગુરુ તત્વ જાગૃત હોય તો. અને એની આ માયા તો એના સંસારમાં હર પ્રત્યેક અનુભવને લેવા માટે મેં રચી છે. કેટલું સરસ રીતે શિવજી માયામાં રચ્યા છે તો પણ એ માયા દ્વારા જ માર્ગ બની જશે મને પ્રાપ્ત કરવા માટે. કઈ રીતે આગળ એનો વિકાસ થાય જો એનો ગુરુ તત્વ જાગૃત હોય તો. જો આપણે પોતાના અંદરના સ્વરૂપથી જોડાઈએ છીએ તો આપણને આ ઘણીવાર પોતાની મૂર્ખતા લાગતી હોય છે કે અરે આપણે આવું મૂર્ખતા ભરેલું કાર્ય કર્યું હતું. અને ઘણીવાર હસવું પણ આવે એકલામાં બેઠા હોઈએ ત્યારે. વિચારજો કે અરે ભૂતકાળમાં આપણે આવું કંઈક કર્યું હતું, થોડું ઘણું આપણે ભૂલી ગયા છીએ, કોઈક આપણા કર્મો દ્વારા કે આપણા ચિત્ત ઉપરથી આપણે હટાવી દીધું છે. ક્યારેક કોઈક વાર એવું કે આપણે અનુભૂતિ તો પ્રાપ્ત કરવા આવ્યા છીએ અને અનુભૂતિ પ્રાપ્ત કરીને પછી આપણે એકબીજાને જજ બ્લેમ કરવા માંડીએ. ત્યાં આપણે સજગતાની જરૂર છે. ત્યાં કીધું છે જે પણ કૃત્યથી, જે પણ સ્થિતિ, જે વ્યવહાર, જે રિલેશન, જે તમારા મનને દુખી કરે, મનમાં નકારાત્મક ઉર્જા ભરે, ત્યાં જ તમે સજગ થઈ જાઓ. જ્યાં તમને એમ લાગે ને ત્યાં તમે સજગ થઈ જાઓ. સજગ થઈ જશો એટલે શું થશે? આપણે ઘણી વાતમાં કહીએ ને સરળતાથી કે ચેતતી જજે, ફલાણા વ્યક્તિથી ચેતજે. કોઈક વસ્તુ વ્યક્તિને અહીંયા નહીં અહીંયા, અહીંયા નહીં અહીંયા કરવાની આદત હોય તો આપણને એક બે વાર અનુભવ થાય તો આપણે પછી કોઈક આપણું નજીકનું જાણીતું કે એના વખાણ કરતો હોય તો આપણે ન કહીએ એક્ઝામ્પલ રૂપે, કે એનાથી ચેત જે હોય એ આમથી આમ કરે છે.
ત્યારે શિવ કહે છે કે આપણે પોતાની અંદરની નકારાત્મકતા ભરવા વાળા વ્યક્તિથી આપણે સજગ થઈ જવું, ચેતી જવું. તો અહીં આપણે ભ્રમિત થઈએ તો આપણે બધાની અનુભૂતિઓને, બધાના વ્યવહારને જાણી શકીએ. તો આજે આપણે શું જાણીશું? આજની 101 વિધિ. હરેક વિધિ આપણને ધીરે ધીરે પોતાના અંતસમાં ઉતરવા માટેની છે. અને આજની વિધિ બહુ સરસ છે. શિવ કહે છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી માનું. પોતાને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આપણી આંતરિક શક્તિ પર, આંતરિક બલ ઉપર આધારિત છે આ વિધિ જે છે. આપણી ઇનર હિલ, ઇનર આપણી કેટલું સબકોન્શિયસ માઇન્ડમાં આપણે કઈ રીતે બધું ગ્રહણ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ કે જે નથી જોઈતું, જે નકામી વસ્તુ છે, એને આપણે ઠોસી ઠોસીને ભરી રાખીએ છીએ આપણા અનાહતમાં. એટલે કે છે ને કે અનાહત છે એ એક મોટી ગુફા છે. જ્યારે પણ અમે ધ્યાનમાં કે શિબિરમાં જોડાઈએ ને ત્યારે ગુરુ કહેતા હતા કે અનાહત એક મોટી ગુફા છે, જેમાં આપણા જન્માંતરની કયા જન્મમાં કયા વ્યક્તિ સાથે કઈ વાતને આપણે કુંઠિત કરીને રાખેલી છે, એ બધું જ આપણે એની અંદર સંગ્રહિત કરીને રાખ્યું છે. તો સંગ્રહિત કરવાથી શું થાય છે કે ઈ ક્યારેક ને ક્યારેક ફણગો ફૂટે. અને એ ફણગો ફૂટે ત્યારે આપણને લક્ષ 84 જન્મમાં જ્યારે મનુષ્ય દેહ મળે ત્યારે ઈ કર્મ આપણે કાપવા પડે. અને ઈ કર્મ કાપવા પડે ત્યારે આપણે કહીએ ને, ઘણી વાર નથી કહેતા કે મેં તો આ જન્મમાં મારું કોઈનું બગાડ્યું નથી, છતાં મને કોઈક વાર તકલીફ આવે તો આપણે ભગવાન સામે ઊભા રહી જઈએ કે હે પ્રભુ, આ શું થઈ ગયું, મને આ શું તકલીફ આવી, કે જરા તરા આપણને કંઈક ઉણપ આવી, આપણા મનનું ધાર્યું ન થયું, કે આપણે આપણી હેલ્થમાં માનો કે કઈ ઇસ્યુ આવ્યું, તો આપણે તરત જ જજ બ્લેમ કરવા માંડે, મને ખબર જ હતી ભગવાન મારી સાથે જ આમ કરે છે. પણ કોઈક કાર્મિક હોય જે આપણે કોઈક એજમાં, કોઈક ઉંમરમાં, કે ક્યારેક કોઈક એવા વખતે ઈ સમય, ઈ સંજોગ, ઈ અનુકૂળતા હોય ત્યારે ઈ કાર્મિક આપણું હોય, જેને આપણે પ્રારબ્ધ કહેવાય, જેને આપણે ભોગવવું જ પડે. તો કેવી રીતે કે ન ભોગવવું? તો કે કઈ રીતે ન ભોગવી શકીએ આપણે, કઈ રીતે એમાંથી મુક્ત થઈએ? તો આપણે ખૂબ જ સજગતાપૂર્વક ધ્યાન કરવું. ધ્યાન એટલે આપણી અંદર આપણે સ્વયં પોતાને જાણવું. આપણી અંદર કોણ છે, શું છે, જે નિસ્દિન આપણને હુકમ આપતું હોય છે કે ભાઈ તું આ કાર્ય કર. સવારે ઉઠીએ એટલે ઉઠીને નાહી ધોઈને પૂજા પાઠ વગેરે કરીને આપણે જે પણ આપણી રૂટીન જે બનાવેલી છે, કોઈક તો અંદર હોય છે ને કે અંદરથી આપણને કહેતું હોય, તો માનો કે તમે સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, અને તમે સર્વવ્યાપી છો. પોતાને માનવાનું કીધું છે કે અહીં આપણને માનવું ખૂબ જરૂરી. એટલી દિવ્યતાથી કીધું છે કે આપણે ગઈ 100મી વિધિમાં જોયું હતું ને કે પોતાના સ્વરૂપને, અંતસના સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણે દિવ્ય છીએ, અસહાયની જેમ આપણે જીવન જીવીએ છીએ. કોઈક મને પ્રેમ આપે, કોઈક મને સન્માન આપે, કોઈક મને પ્રેમથી બોલાવે, કેટલું બધું આપણે બધાને એ બધામાં બાંધી લીધું છે. અહીં આપણે કોઈ ચીજ સહવા માટે નથી આવ્યા. આપણે એકબીજા માટે એટલી બધી દિવ્ય આત્માઓ છીએ કે એકબીજાને સહયોગ આપવા માટે આવ્યા છીએ. તો અહીં શું કીધું છે કે 101માં કે આપણે સર્વજ્ઞ, સર્વત્ર, સર્વશક્તિમાન, સર્વત્ર વ્યાપ રહો. કેટલી નાનકડી વાત અને કેટલી વિશાળ વાત કહી દીધી. આંતરિક શક્તિ ઉપર, પોતાના આંતરિક બલ ઉપર આધારિત. શું કીધું છે કે માનો
તમે સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી. આપણે કેવી રીતે માનવું? તો માનવું, આપણે માની જ નથી શકતા ક્યારેય કે આપણે સર્વવ્યાપી છીએ, સર્વશક્તિમાન છે. આપણે વાત વાતમાં પોતાને અસહાય એટલું બીજા ઉપર ડિપેન્ડ કરી નાખ્યું છે, પોતાને બીજાઓની સ્થિતિ ઉપર. અને એટલા આપણે ભ્રમિત થઈ ગયા છીએ કે હર વખતે કે હું આમ કરી લઉં, હું આ નથી કરી શકતી, મારી સાથે આમ થઈ રહ્યું છે. ઘરના જ રોજિંદા કામમાં આપણે કહીએ ને કે મારાથી આ નથી થઈ શકતું. રિલેશનમાં, હર વ્યક્તિના વ્યવહારમાં આપણે પોતાને અજ્ઞાની અને અશક્તિમાન અનુભવ કરતા હોઈએ છીએ. અને આ નાની દેહમાં જ પોતાને સીમિત, એની બહાર આપણી પાસે કાંઈ જ નથી. અને દેહથી જ્યારે આપણે સંલગ્નિત થઈએ, એના ઉપર આપણે આવી જઈએ અગર, તો આપણી એટલી આપણે સીમિતતા, એટલી બાઉન્ડ્રી બાંધી લીધી છે, તો આપણને વિશ્વાસ જ નથી કે આપણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છીએ, પૂરી સૃષ્ટિમાં આપણે ફેલાયેલા છે. અને કેવું હસવું આવે જ્યારે પહેલી વખત અમને આ ધારણા વિશે જ્યારે ધ્યાન કરાવ્યું ને કીધું હતું, તો એમ લાગતું હતું કે આપણે ક્યાં બધે ફેલાયેલા હોઈએ, કેવી મૂર્ખા, આપણે એટલા બ્રહ્માંડ જેવડા છીએ. આપણી અંદર આપણું જે પાલન પોષણ, લાલન પોષણ, આપણને જે સંસ્કાર મળ્યા, તમે આ દેહ છો, આ તમારું નામ છે, તો આપણે ઈ જ બસ એટલું જ સીમિત માન્યું છે. અને એ જ રીતે આપણે જે રીતે આપણું ભરણ પોષણ, લાલન પોષણ નાનપણથી થઈ, જન્મથી કરીને અત્યાર સુધી, જ્યારે આપણી અંદરની વસ્તુમાં, જે વસ્તુમાં આપણને વિશ્વાસ હોય, આપણે એ જ અનુભવ કરીએ. પથ્થરમાં પણ આપણે માનીએ કે મંદિર જશું, આમ ફલાણા મંદિર જશું તો અમારું કામ સફળ થશે, પછી આપણે ત્યાં માનતા માની લેશું. આ બધી વસ્તુ આપણે એક શ્રદ્ધા અને વિશ્વાસની છે. આપણા પોતાની ઉપર આપણે પોતે વિશ્વાસ નથી કરતા. ભણવા માટે જો અત્યારે કેવું ચાલે છે, મોટી મોટી પદવીઓ માટે, મોટી મોટી ડિગ્રીઓ માટે, ભારતમાં તો ઠીક છે, પણ મારો છોકરો ફલાણા ગામમાં જાય તો ત્યાં આગળ વધારે, લંડન જશે, અહીંયા જશે. તો સાયકોલોજીના હિસાબે કહેવાય છે, મનોચિકિત્સકના હિસાબે, કે ફલાણા વ્યક્તિને આમ છે અને આ દવા તમને બહુ કામ આવશે. બહુ, એક મનોચિકિત્સક છે એ કહેશે તમને આ બહુ મોંઘી દવા છે અને વિદેશની છે. એક ખાલી સાધારણ શું જલ જ હશે, એ તમને ભરીને મોટા બ્રાન્ડેડ લેબલ લગાડીને આપી દેશે અને કહેશે કે આ બહુ મોંઘી છે, એને બહુ બધી પ્રોસિજરથી બનાવી છે, તો આપણે એને કિંમત મોટા પૈસા ખૂબ ભરીને આપી આવશું અને એને એટલી માવજતથી રાખશું. આપણે મનથી સ્વીકાર કરી લીધું છે કે હવે હું આ દવા પીશ તો જ મને સારું થઈ જશે. એટલે જે દવા પીતા હોય છે એની ઉપર બહુ ઓછી અસર થતી હોય, અને જે દવા નથી પીતા અને જે જાણે છે, જે માને છે, જે સમજે છે, તો એ તરત જ એના ઉપર અસર થાય છે કે ના, મને આ, બલકે તો આ ધારણાથી મને સારું છે. અને પછી એક બોટલ આપશે કે છે આ તમે વીકલી લેજો, બીજી બોટલ આપશે કે આ તમે ડેમાં 3 ટાઈમ લેજો, આટલા જ ટાઈમે, તો આ જ ઘડિયાળના કાંટે તો એ જ કાંટે તમારે લેવાની છે. પછી તમે એમ લાગશે કે એ દવા પીવું છું તો મને ઠીક થઈ રહ્યું, એ મનમાં
બેસાડી દીધી છે. આ બહુ કિંમતી દવા છે અને એ દવા લેવાથી હું ઠીક થઈ રહી છું. કારણ આપણે પે કરીને એના ખૂબ બધા પૈસા માઇન્ડની અંદરની વિચારણા આપણે પરિવર્તિત નથી કર્યું. વિચાર, સોચ પરિવર્તિત. જ્યારે બીજાએ પીધી તો એને અસર ન થઈ. આ સાધારણ દવા છે, બીજા વ્યક્તિને કીધું સાધારણ દવા છે, તો તું આ દવા લઈ લેજે, આનાથી ઠીક થઈ જશે. તો એને એના માઇન્ડથી એણે વિચાર્યું કે હું સ્વસ્થ છું, તો અનંત આનંદ એક ભાગમાં જ ઠીક થઈ જશે. ઘણી વાર આપણે જ જોજો, વિચારજો કે હું ફલાણા ડોક્ટરનો એક ભાગ લઈશ ને તો ઠીક થઈ જશે. મારા જેવાને ઘણી વાર પહેલા એમ થતું કે અરે ડોક્ટરની પાસે થઈ જઈશ, હમણાં જ 4 દિવસ પડી રહી. છોકરાઓ રોજ કંકોડે આવીને તું કઈક બોલ, ઘરમાં સુમસામ થઈ ગયું છે એકદમ. અરે હું થઈ જઈશ ઠીક, થઈ જઈશ પોતાની મેળે, મને પોતાને સેલ્ફ હીલ કરવા દે. આપણે એ જ છીએ. આપણે માનવું છે, પણ આપણે માનતા નથી. આપણને એમ થશે કે ના, છોકરાઓ પણ એમ કે તું ઈ ડોક્ટરનો એક ભાગ લઈશ ને એકદમ આમ એમડી છે. અરે એમડી છે તો હું બી એમડી છું. મેં કીધું હું કોઈ એમને એમ છું? નથી જવું. પોતાની અંદર આપણે સેલ્ફ કોન્ફિડન્સ હોવો જરૂરી છે. અને મારી અંદર, મારી પાસે હું કહું, મારી અંદર તો એ સર્વશક્તિ ભોલાનાથે આપી છે અને એ હાજરાજુર બેઠા છે. પછી શું જવાનું એ તારા એમડી પાસે? આપણે શરીરની સાથે એક સીમા આવવા માંડી જાય. અને આપણે કેમ હંમેશા એ અનુભવ કરવા માટે કઠિન થઈ જાય? કેમ કઠિન થઈ જાય? કે આપણને એક સંસ્કાર મળ્યા છે કે ના, આપણે નથી લાગતું મજા આવતી તો દવા તો લેવી જ પડશે. આપણને એ વિચાર આપી દેતા છે, નાનાથી મોટા થયા ત્યાં સુધી આપણને. અને એ જ આપણે માની લીધું છે કે ના, હવે આપણે હાર માની જઈએ છીએ. અગર તમે હાર ન માનો, પોતાના અંદરનો વિશ્વાસની સાથે પોતાનું પરિવર્તન કરતા જશો, 100% તમને રિઝલ્ટ મળશે. તમે માનશો સર્વવ્યાપી છીએ, હું સર્વશક્તિમાન છું અને હું સર્વજ્ઞ વ્યાપ્ત છું. જો પોતાના અંતરમાં અનુભવ કરવા માંડશો તો પોતે પોતાને, હું કહીશ અહીંયા 100 ની 200%, તમારી અંદર અસીમ શક્તિ છે. હું બ્રહ્માંડ છું તો હા, બ્રહ્માંડની શક્તિ મારી અંદર આવશે. જ્યારે દેહની લિમિટ કરશું તો આપણે અસહાય થઈ જશું. અને પછી આપણે એ જ ડોક્ટર, હોસ્પિટલ, વ્યક્તિ બધાને કે ફલાણાને મળીશ, ફલાણાનું પ્રવચન સાંભળીશ તો મને શાંતિ થશે, ફલાણાનો પ્રોગ્રામ જોઈશ તો મને આનંદ આવશે. કેવું આપણે પોતાને કંઈક, ચલો માંદા થયા તો, યા તો આપણે એમ માની લીધું કે ભાઈ આપણને ફલાણાનું પ્રવચન સાંભળશું કે ફલાણા મંદિરમાં જશું તો આપણને માઇન્ડ, પીસ ઓફ માઇન્ડ લાગશે. કે પછી એવા એવા હેવી હેવી શબ્દ બધા બોલતા હોય ઘણી વાર કે કેટલું કુલ લાગે છે ને, અહીંયા આવ્યા તો કેટલું શાંતિ છે, કેટલું સરસ આનંદ આવે છે. ઘણા જણાને એમ થાય કે હું ઘરમાં બહુ દિવસ રહી લીધું, હવે થોડાક દિવસ થયા, હવે તો ક્યાંક એક ટૂર કરવી જોઈએ, 2 દિવસ બી આઉટિંગ કરવું જ જોઈએ. આપણે કેટલું પોતાને કઈ કઈ રીતે ગ્રંથિઓ બાંધી દીધી છે. એક ગ્રંથિ બનાવેલી છે. આ બધું એક આપણો એક સ્વભાવ બની ગયો છે. તમે લોકો એક સ્ટોરી તો જાણી જ સાંભળી હશે. એક ગર્ભવતી સ્ત્રી હોય છે અને એ જંગલમાં
ફરતી 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 જતી હોય છે અને લાકડા વીણવા કે ગઈ હશે. પછી ત્યાં એક શિકારી આવે છે. શિકારી આવે છે અને એ જોવે છે કે હવે આ કદાચ હુમલો કરશે. હવે પૂરા દિવસે અને જેવી ઈ શિકારીને જોવે છે તો એ બીને ભાગે છે કે આ તો મને જ શિકાર કરી નાખશે. તો એને ઈ ટાઈમમાં એ બીકમાં ને બીકમાં પ્રસરવ પીડા ઉપડી જાય છે. અને પ્રસરવ પીડા ઉપડી જાય છે તો ત્યારે ને ત્યારે બાળકને જન્મ આપી દે છે અને તરત જ ભયમાં મૃત્યુ પામી જાય છે. તો બાળકને જે ભૂંડ હોય ને એ લોકોના ઝુંડમાં જઈને ઈ રીએ છે. એ લોકો ભેળ કીએ. એ લોકો એનું ભરણ પોષણ કરે છે. અને ઈ પોતાને ભેળ, તમે લોકો એ સ્ટોરી જોઈ પણ હશે, વચ્ચે ટીવીમાં આવતી પણ હતી. અને ઈ પોતાને એનો જ પરિવાર, એનો જ અંશ ઈ જ રીતે ઈ જાતો હોય છે, મોટો થાય છે. ઉપર એને માનવીનું કવચ છે. પણ અંદર એને એમ લાગે છે કે હું ભેળ છું. જે આસપાસ વાતાવરણથી એણે પ્રાપ્ત કર્યું. અને જ્યારે જંગલમાં બધા જતા હોય છે ત્યારે શેર આવે છે. બધા ભાગે છે. તો એની દહાડ સાંભળીને તો એને એમ થાય છે કે આ શું? હું તો આની હારે લડીશ. તો કેટલું ઈ જોર જોરથી બધા ભેડોની હારે ઈ પણ પછી ભાગવા માંડે છે. પછી એને પકડી લે છે જ્યારે શેર, તો એ પ્રાર્થના કરે છે કે તું શું કામ મારાથી ડરે છે? હું તને નથી, હું તો ભેળ લોકોને મારવા આવ્યો હતો. એટલે આ એને એક તળાવના કિનારે કે તું તારી માનવોની વસ્તીમાં વયો જા. જોયું તું ને, ટીવીમાં એક આવતું તું, બાળકો બહુ બધા જોતા હતા. તો જ્યારે ઈ બાળક પોતાનું પ્રતિબિંબ જોવે છે પાણીમાં, ત્યારે એને લાગે છે કે અરે હું તો અલગ છું ને આ લોકો તો અલગ છે. પછી માનવોની વચ્ચે એને લઈ જાય છે તો એને ત્યાં નથી ગમતું, એ ફરી પાછો ત્યાં જ આવી જાય છે. એને પોતાના મનથી અંદરથી પોતાને એ રીતે એને ઢાળી લીધું હતું. એવું જ આપણે કરીએ છીએ, પોતાના સ્વરૂપને ભૂલી જઈએ છીએ. અને ગુરુ તત્વ આપણી અંદર જાગૃત થાય અને કહે છે કે તમે તો શેરના બાળકો છો, ભગવાનના અંશ છો, દહાડો, પોતાને જાણો. પછી આપણે શું કહેશું કે ના રે ના, હવે આપણામાં ક્યાં એવી શક્તિ હોય, આપણે હથિયાર નાખી દઈએ છીએ. એક વખત પોતાના અંતરમાં પુકારો, બૂમ મારો, કેટલી શક્તિશાળી દિવ્ય આત્માઓ છો, એ પરમપિતા પરમાત્માનો અંશ છો. આ માનવું જ બહુ મોટી વાત છે, આપણા જીવનનો ઉદ્દેશ્યની વાત છે. તો આપણે આ જ મનાવવું છે કે હું બહુ દિવ્ય આત્મા છું, ખૂબ જ દિવ્ય પરમપિતા પરમાત્માનો અંશ છું. અને જો આ જ ધ્યાનમાં આપણે રોજ અનુભવ કરીએ છીએ, હું એ આત્મા જે આ દેહની અંદર અનુભવ કરી રહી છું, અને હું જે છું અને એને જે મારે જાણવું છે, એ જ મારું સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વત્ર છે. આપણે તરત હથિયાર નાખી દઈએ છીએ. નહીં, આપણે તો આ કરી જ નહીં શકીએ. અંતરમાં જેટલું આપણે અનુભવ કરશું એટલા અનંત થઈ જશો, એટલા સર્વવ્યાપી થઈ જશો. અને એક શક્તિ જોજો, ધ્યાન પછી તમને કેમ એમ લાગે છે કે બહુ સરસ લાગ્યું,
એવરી સેશન પછી તમે કહો જ ને કે બહુ અંદર ઉર્જા હતી, બહુ ઉઠવા પછી તમારી અંદર કેમ આટલી શક્તિ અનુભવ થાય છે? કે આપણે આત્મબોધ એ શક્તિને પોતાના આત્મબોધથી સ્પર્શ કરીએ છીએ. વેટ, એક મિનિટ. સોરી, તો આપણે આ સ્વપ્ન તોડવું છે. અને જ્યારે એ સપનું તોડશું તો આપણને ખબર પડશે કે આપણે કોણ છીએ. અને પછી આપણી મુક્તિ થઈ જશે ને એના પ્રભાવથી આપણે જે અનુભવ લેશું એનાથી આપણને કેટલી દિવ્ય ઉર્જા હશે. અને ઘણીવાર આપણે પોતે કેટલા અસહાય થઈ જતા હોઈએ છીએ. સૂતા હોઈએ ને ત્યારે આપણે પોતે હું નથી, સૂતા રહેતા હોઈએ ત્યારે આપણને ખબર જ નથી હોતું. અને ત્યારે આપણું સ્વપ્નું જોતા હોઈએ તો દેહ બી ખતમ, સંસાર બી ખતમ. કે આપણે પોતે પણ એ સમયે જાણતા નથી હોતા કે સાચે ને હું આ છું. સ્વપ્નમાં જે રિશ્તામાં, જે સ્થિતિમાં આપણે પોતાને અનુભવ કરતા હોઈએ છીએ, જેવી રીતે એક રાજા હોય છે એ સપના જોવે તો પોતાને દિન અનુભવ કરતા હોય, ક્યારેય કોઈ કંઈ ખાવા નહીં મળતું હોય અને આંખ ખોલે તો રાજમહેલમાં હોય, તો થોડીક વાર માટે પણ એ ડરી જતો હોય છે કે અરે હું આ સપનું જોઈ રહ્યો હતો કે ખરેખર મેં નીંદરમાં જોયું એ સપનું હતું. તો આ રીતે આપણે પોતાની અંદર એક ગ્રંથિઓ બાંધેલી છે. જેટલી બની શકે એટલું જલ્દી આ સંસારથી સ્વપ્નો છે જે સુખ દુઃખની અનુભવ કરીએ છીએ, જે અનુભૂતિ કરીએ છીએ આ દેહ દ્વારા, આપણે બહુ દિવ્ય આત્માઓ છીએ. અને એક ગુરુ તત્વ જે છે આપણને આપણા સ્વરૂપને પકડવા માટે એક શેરવાળી દહાડ લગાવવું શીખવાડે છે કે ડરવું નહીં. ક્યારેક મૃત્યુનો, ક્યારેક સુરક્ષાનો, ક્યારેક માન યશનો, ક્યારેક રિલેશન તૂટવાનો, ક્યારેક કંઈક પ્રાપ્ત કરવાનો, કંઈક નવા રિલેશન મેળવવા માટેનું કેટલી બધી આપણે બાંધીને રાખી છે ગ્રંથિઓ. આ બધું દેહની સાથે છે. આ દેહ સ્વરૂપમાં છીએ એટલે છે. પણ જ્યારે બિલકુલ પોતાને આઝાદ, સ્વચ્છંદ, પરમાત્માનો દિવ્ય અંશ માનશો તો પૂર્ણ સ્વસ્થ માનશો અને પૂર્ણ રૂપે પોતે દિવ્ય પરમપિતા પરમાત્માનો અંશ છું
કેટલી દિવ્ય ઉર્જા રહેશે આપણી અંદર, અને બિલકુલ અલગ છું, સ્વચ્છંદ, આઝાદ, નિડર, નિર્ભય, પૂર્ણ સ્વસ્થ છીએ. એ આજે આપણે છે ને જે રીતે અનુભવ કરશું ધ્યાનમાં, કે એટલું દિવ્ય દિવ્ય આપણી અંદર એ ઉર્જા, અહીંયાથી તમારી અંદર આળસ, ભય અને આંતરિક ઉર્જાને તમે પૂર્ણ રૂપે જાગૃત કરી શકો. તમારી અંદર આળસ છે, ભય છે, જે સંદર્ભ તમે સમજી રહ્યા છો, મને આશા છે ક્લિયર થઈ રહ્યું છે ને. તો આપણે એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપ્ત છું હું, એ માનો, અંતર સુધી માનું કે હું એ જ છું. અને જેટલું તમે પોતાને માનશો એટલી જ તમે જલ્દી પોતાના અંતસથી આ સંસારની અંદર એટલી દિવ્ય શક્તિઓના માલિક થઈ જશો, અને બધા જ પ્રભાવમાં એક અનંત સુખ અને આનંદ પ્રાપ્ત કરશો. એક અનંત સુખ, હર પળ એક શાંત સ્થિતિ તમારી અંદર બનેલી રહેશે. એ જ ઉર્જા તમે બ્રહ્માંડથી કલેક્ટ કરશો, અને અસહાય બનશો તો તમને અસહાયની જ ઉર્જા મળશે. એટલે આપણે કહેતા હોઈએ ને કે જે પોઝિટિવ રહ્યો, પોઝિટિવ બોલો, કે જે ચાહો છો એ જ બોલો. અમારા ગુરુ વારે વારે કહેતા હોય કે તમે તુમ ચાહતે ક્યા હો, કે હું સર્વશક્તિશાળી છું, હું પરમાત્માનો દિવ્ય અંશ છું. તુમ ચાહતે ક્યા હો વહી બોલો. શા માટે? તો જ્યારે આપણે શાંત થઈને જ્યારે પૂર્ણ રૂપે એ ઉર્જાને અનુભવ કરશું પોતાની અંદર, કે હું પરમપિતા પરમાત્માનો અંશ છું, શ્વાસ ડીપ લઈને પછી છોડશું, તો પૂર્ણ સજગતાથી તમે એ જ રીતે પૂર્ણ શ્વાસ ભરી શકશો, અને પૂર્ણ ઉર્જા પોતાની અંદર બ્રહ્માંડની કલેક્ટ કરી શકશો. તો એ ઉર્જા કલેક્ટ થશે, એ ઉર્જા તમારા અંદર સંગ્રહિત થશે, તો શું થશે કે ધીરે 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 જે કોશિકાઓ છે સુષુપ્ત પડેલી, એ દરેક કોશિકાઓ જીવિત થશે, અને એ દિવ્ય ઉર્જા તમારી અંદર પ્રવાહિત થશે. તો આપણે ધ્યાન માટે ફરીથી રિજોઈન કરશું.